નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે મેન્ડેલિફની આવર્ત કોષ્ટક ભણી રહ્યા છીએ. લાસ્ટ બે લેક્ચરની અંદર આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની રૂપરેખા, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના માપદંડો, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિસંગતતા વિશે ચર્ચા કરી હતી. આજે આપણે જે અભ્યાસ કરવાનો છે એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદા. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદા. તો ટોપિકની શરૂઆત કરતા પહેલા આપણે જોશું કે આપણે આજે આમાં કયા કયા પોઈન્ટની ચર્ચા કરવાની છે કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદા કઈ કઈ છે. પહેલી મર્યાદા, હાઇડ્રોજનનું સ્થાન. 2, પરમાણુય દળમાં થતો અનિયમિત વધારો. અને 3, સમસ્થાનિકોનું સ્થાન. આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં જે મર્યાદાઓ છે એમાં આપણે 3 ટોપિકની ચર્ચા કરવાની છે. હાઇડ્રોજનનું સ્થાન, પરમાણુય દળમાં થતો અનિયમિત વધારો અને સમસ્થાનિકોનું સ્થાન. તો પહેલી વાત આપણે કરશું હાઇડ્રોજનનું સ્થાન. તમે જોઈ શકો છો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આ હાઇડ્રોજન પહેલું જ તત્વ છે. કઈ જગ્યાએ આવેલું છે? પહેલો આવર્ત અને 1a સમૂહ. આમ હાઇડ્રોજનનું સ્થાન ક્યાં છે? તો કે આવર્ત a અને સમૂહ 1a. આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન પહેલા આવર્ત અને 1a સમૂહનું તત્વ છે, જેને મેન્ડેલિફે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમની સાથે એક જ સમૂહમાં ગોઠવેલું છે. હવે હાઇડ્રોજનના સ્થાન વિશે થોડી ચર્ચા કરવાની છે. યાદ રાખજો મિત્રો, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ આ બધી ધાતુઓને આ બાજુ આલ્કલી ધાતુ કહે છે. આલ્કલી ધાતુ કઈ કઈ? તો કે સોડિયમ, પોટેશિયમ, લિથિયમ આ બધી આલ્કલી ધાતુ છે ને. મેન્ડેલિફે હાઇડ્રોજનને આલ્કલી ધાતુના સમૂહ સાથે મૂકેલો છે. શા માટે મેન્ડેલિફે આમ કરેલું છે જોઈએ. આલ્કલી ધાતુ સોડિયમ ની ચર્ચા કરું. સોડિયમ જેની સંજ્ઞા છે એ. હવે સોડિયમ ના જે સંયોજન બને છે એની હું ચર્ચા કરું છું. જેમ કે સોડિયમ ક્લોરીન સાથે, ક્લોરીન એટલે Cl, ક્લોરીન સાથે જે સંયોજન બનાવે છે એ NaCl, સોડિયમ ક્લોરાઇડ. આ જ રીતે સોડિયમ ઓક્સિજન સાથે જે સંયોજન બનાવે છે એ છે Na2O, સોડિયમ ઓક્સાઇડ. આ જ રીતે સોડિયમ સલ્ફર સાથે જે સંયોજન બનાવે છે Na2S, સોડિયમ સલ્ફાઇડ. આમ સોડિયમ આલ્કલી ધાતુ છે. આ સોડિયમ ક્લોરીન સાથે, ઓક્સિજન સાથે, સલ્ફર સાથે જે સંયોજન બનાવે છે એ સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ઓક્સાઇડ, સોડિયમ સલ્ફાઇડ છે. હવે આપણે હાઇડ્રોજનની સરખામણી સોડિયમ સાથે કરવાની છે, યાની કે સોડિયમ જેવું કરે છે. હવે આ બાજુ હું તમને હાઇડ્રોજનની ચર્ચા કરું છું કે હાઇડ્રોજન જેની સંજ્ઞા છે H. હવે તમે જોઈ શકો છો કે સોડિયમે ક્લોરીન સાથે જે સંયોજન બનાવ્યું NaCl, તો હાઇડ્રોજન છે એ ક્લોરીન સાથે જે સંયોજન બનાવે છે એ છે HCl. તમે જોઈ શકો છો જેવું સોડિયમે ક્લોરીન સાથે કર્યું એવું જ હાઇડ્રોજને ક્લોરીન સાથે કર્યું. એક સોડિયમ, એક ક્લોરીન, એક હાઇડ્રોજન, એક
ક્લોરીન. એ જ રીતે જેમ સોડિયમે ઓક્સિજન સાથે Na2O સોડિયમ ઓક્સાઇડ બનાવ્યો, એ જ રીતે હાઇડ્રોજન પણ ઓક્સિજન સાથે એના જેવો જ ઓક્સાઇડ H2O બનાવે છે. સોડિયમ 2 હાઇડ્રોજન 2 ઓક્સિજન 1 ઓક્સિજન 1. જેવું સોડિયમ કરે એવું જ હાઇડ્રોજન કરે છે. એ જ રીતે સોડિયમ સલ્ફર સાથે સોડિયમ સલ્ફાઇડ બનાવે છે, તો હાઇડ્રોજન H2S હાઇડ્રોજન સલ્ફાઇડ બનાવે છે. સૂત્રોની સરખામણી કરો તો ક્લોરીન ઓક્સિજન અને સલ્ફર સાથે જેવું સોડિયમ કરે છે એવું જ હાઇડ્રોજન કરે છે. આના પરથી કહી શકાય કે હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મો, કેટલાક લક્ષણો કોને મળતા આવે છે? આલ્કલી ધાતુને મળતા આવે છે. તેથી મેન્ડેલિફે હાઇડ્રોજનને આલ્કલી ધાતુ સાથે 1A સમૂહમાં મૂકેલું છે. તો આ તો આપણે આલ્કલી ધાતુ સાથે હાઇડ્રોજનના સ્થાનની ચર્ચા કરી. આગળ વધીએ હજી કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ફરીથી આપણે આ ટોપિક આ બાજુ આવી જશું કે હવે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં તમે જોઈ શકો છો 7A સમૂહ છે. ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન, જેને હેલોજન સમૂહ કહે છે. હેલોજન, ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન, હેલોજન સમૂહ. હાઇડ્રોજનના કેટલાક લક્ષણો, કેટલાક ગુણધર્મો આ હેલોજન સમૂહ જેવા પણ છે. તે પણ આપણે સીધ જોઈએ. જેમ કે આવા જોઈએ હાઇડ્રોજન નું આણ્વીય સૂત્ર H2 છે. હાઇડ્રોજન H2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તો ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન, જેમ કે ક્લોરીન છે Cl2 સ્વરૂપે છે, બ્રોમિન છે Br2 સ્વરૂપે છે, એ જ રીતે હાઇડ્રોજન પણ H2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એનો મતલબ એમ થયો કે આણ્વીય રચના જોઈએ હાઇડ્રોજનની તો એ ક્લોરીન અને બ્રોમિન મળતી આવે છે. યાની કે એની થોડી લાક્ષણિકતાઓ ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન, હેલોજન સમૂહને મળતી આવે છે. એટલે હાઇડ્રોજન ની આણ્વીય રચના હેલોજન જેવી જ છે. હાઇડ્રોજનના એક અણુમાં હાઇડ્રોજનના 2 પરમાણુ છે, ક્લોરીનના એક અણુમાં ક્લોરીનના 2 પરમાણુ છે. એનો મતલબ એમ કે આણ્વીય રચના હેલોજન સમૂહ જેવી છે. આગળ વાત કરીએ કે આ હેલોજન તત્વ ધાતુ સાથે શું કરે છે. જેમ કે આ સોડિયમ ધાતુ છે અને આ ક્લોરીન છે. એનું પ્રચલિત સંયોજન આપણને ખ્યાલ છે NaCl, જેમાં Na+ છે, Cl- છે. આવા સંયોજનને આયનીય સંયોજન કહે છે. આમ ક્લોરીન એટલે કે હેલોજન ધાતુ સાથે આયનીય સંયોજન બનાવે છે. ધન આયન, ઋણ આયન. હવે આપણે હાઇડ્રોજનની ચર્ચા કરીએ તો આ સોડિયમ ધાતુ છે, આ હાઇડ્રોજન છે, એનું બનતું સંયોજન NaH ઈ પણ આયનીય સંયોજન છે. આયનીય સંયોજન જેમાં Na ઉપર પ્લસ, હાઇડ્રોજન ઉપર માઇનસ. જોઈ શકો છો ક્લોરીન ઉપર માઇનસ છે, હાઇડ્રોજન ઉપર માઇનસ છે, યાની કે ક્લોરીન ઋણાયન બનાવે છે સોડિયમ સાથે, તો હાઇડ્રોજન એ સોડિયમ સાથે ઋણાયન બનાવે છે. એનો મતલબ એમ થયો કે હાઇડ્રોજનની લાક્ષણિકતા ક્લોરીન જેવી છે. જેમ ક્લોરીન ધાતુ સાથે આયનીય સંયોજન બનાવે છે, એમ હાઇડ્રોજન પણ કેટલીક સક્રિય ધાતુ સાથે ક્લોરીનની જેમ જ આયનીય સંયોજન બનાવે છે. આ જ રીતે હવે હું ચર્ચા કરીશ ક્લોરીનની સહસંયોજક સંયોજન. આયનીય સંયોજનની ચર્ચા કરી. હવે હું ચર્ચા કરીશ સહસંયોજક સંયોજન. તો જેમ કે આ કાર્બન છે, કાર્બન, ક્લોરીન કાર્બન સાથે આ રીતે કાર્બન ટેટ્રા ક્લોરાઇડ બનાવે છે, જેનું અણુસૂત્ર થાય CCl4, જે સહસંયોજક સંયોજન છે. કાર્બન અને ક્લોરીન વચ્ચે સહસંયોજક બંધ છે.
કાર્બન અધાતુ તત્વ છે। આ ક્લોરીન એટલે કે હેલોજન અધાતુ સાથે સહસંયોજક બંધ બનાવી સહસંયોજક સંયોજન બનાવે છે। આ આપણે જોયું ધાતુ સાથે આયનીય સંયોજન બનાવે છે ક્લોરીન, અધાતુ સાથે સહસંયોજક સંયોજન બનાવે છે। તો સેમ હાઇડ્રોજન પણ કાર્બન સાથે ક્લોરીનની જેમ જ સહસંયોજક બંધ બનાવી CH4 જેને મિથેન કહે છે। તો જુઓ ક્લોરીને જેવું કાર્બન સાથે કર્યું, હાઇડ્રોજને એવું જ કાર્બન સાથે કર્યું। આમ હેલોજન ક્લોરીન, ફ્લોરીન ક્લોરીન બ્રોમિન એટલે હેલોજન, હેલોજન જે રીતે ધાતુ સાથે આયનીય સંયોજન બનાવે છે એ જ રીતે હાઇડ્રોજન પણ સક્રિય ધાતુ સાથે આયનીય સંયોજન બનાવે છે। ક્લોરીન અધાતુ સાથે સહસંયોજક બંધ બનાવી સહસંયોજક સંયોજન રચે છે, એ જ રીતે હાઇડ્રોજન પણ અધાતુ સાથે સહસંયોજક સંયોજન રચે છે। આમ હાઇડ્રોજનની કેટલીક લાક્ષણિકતાઓ હેલોજનને મળતી આવે છે। એટલે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન ક્યાં હોવું જોઈએ? આ 7 એ સમૂહમાં। કોની સાથે? ફ્લોરીન ક્લોરીન બ્રોમિન આયોડિન, અહીંયા હાઇડ્રોજન હોવો જોઈએ। આમ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન ચર્ચાસ્પદ છે। શા માટે? તો તેના કેટલાક લક્ષણો આપણે ચર્ચા કરી મુજબ 1A એટલે કે આલ્કલી ધાતુ જેવા છે એટલે હાઇડ્રોજનનું સ્થાન ત્યાં છે, પણ હાઇડ્રોજનના કેટલાક લક્ષણો કેટલાક ગુણધર્મો હેલોજન સમૂહને મળતા આવે છે, એટલે હાઇડ્રોજનનું સ્થાન પેલો આવર્ત અને 7મા સમૂહ 7A સમૂહમાં હોવું જોઈએ। આમ આપણે ચર્ચા કરી હાઇડ્રોજનનું સ્થાન મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ચર્ચાસ્પદ છે। હવે આપણે બીજા ટોપિકની ચર્ચા કરવાની છે, પરમાણુય દળમાં થતો અનિયમિત વધારો। આપણને ખ્યાલ છે કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક પરમાણુય દળના ચડતા ક્રમના આધારે રચાયેલું છે, અને એટલે તો મેન્ડેલિફનો આવર્ત નિયમ છે કે તત્વના ગુણધર્મો તેના પરમાણુય દળના આવર્તનીય વિધેય છે। હવે જોઈએ એક તત્વથી બીજા તત્વ તરફ આપણે જ્યારે આગળ વધતા જઈએ છીએ ત્યારે પરમાણુય દળમાં વધારો થતો જાય છે, પણ આ જે વધારો છે એ અનિયમિત રીતે થતો વધારો છે। ક્યારેક વધારો ઓછો થાય તો ક્યારેક વધારો વધુ થાય। આમ પરમાણુય દળમાં એક તત્વથી બીજા તત્વ તરફ આગળ વધતા પરમાણુય દળમાં અનિયમિત રીતે વધારો થાય છે, જેને લીધે બે તત્વ વચ્ચે નવા કેટલા તત્વોની શોધ થશે તે કહેવું મુશ્કેલ છે। જો તમને જસ્ટ ઉદાહરણ આપું કે આધુનિક આવર્ત કોષ્ટક પરમાણુય ક્રમાંકના આધારે રચાયેલું છે। પરમાણુય ક્રમાંક પૂર્ણાંક સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15। હવે માની લો ઉદાહરણ સ્વરૂપે આપું છું કે તમારી પાસે અત્યાર સુધીમાં 118 તત્વ પર ખ્યાલ છે જાણીતા છે। હવે તમે કોઈ એક નવા તત્વની શોધ કરી અને એનો પરમાણુય ક્રમાંક 121 છે, તો એનો મતલબ ઉદાહરણ આપું છું માત્ર કે તમે એક નવું તત્વ શોધ્યું જેનો પરમાણુય ક્રમાંક 121 છે, તત્વ 118 છે, તો એનો મતલબ એમ થયો 118 પછી 121 પરમાણુય ક્રમાંક ધરાવતું તત્વની શોધ થઈ। તો આપણને ક્વેશ્ચન થાય કે 118 પછી 119 120 આ બે તત્વો હજી બાકી છે, તો આપણને નવા તત્વ શોધવા માટે સરળતા પડે। હું આધુનિક આવર્ત કોષ્ટકની વાત કરું છું, હું પરમાણુય ક્રમાંકની વાત કરું છું, કારણ કે એમાં જે પરમાણુય ક્રમાંકમાં વધારો થાય છે નિયમિત રીતે થાય છે, પણ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક તો પરમાણુય દળના આધારે રચાયેલું છે, એટલે એક તત્વથી બીજા તત્વ તરફ આગળ વધતા પરમાણુય દળમાં અનિયમિત રીતે વધારો થાય છે। તેથી બે તત્વો વચ્ચે નવા કેટલા તત્વની શોધ કરવી તે કહેવું મુશ્કેલ છે, અથવા તો બે તત્વો વચ્ચે નવા કેટલા તત્વો અસ્તિત્વ ધરાવતા હશે તે કહેવું મુશ્કેલ છે। એટલે કે પરમાણુય દળમાં થતો અનિયમિત વધારો। સમસ્થાનિક, તો પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે સમસ્થાનિક એટલે શું।
તો આપણને ખ્યાલ છે પરમાણુય દળાંક, પરમાણુય ક્રમાંક. પણ સમસ્થાનિક વિશે વાત કરું તો કે તત્વના, અત્યારની વાત કરીએ તો આપણે તત્વના ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય, પ્રોટોન સમાન હોય પણ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય, અસમાન, તો તેને તત્વના સમસ્થાનિકો કહે છે. બની ગયા છો તમે ક્યાંક એક ચિત્રમાં આવી ગયા હશે તમારે કે હાઇડ્રોજનના સમસ્થાનિકોની ચર્ચા કરું તો હાઇડ્રોજનના સમસ્થાનિકો હાઇડ્રોજન 1 1, હાઇડ્રોજન 1 2, હાઇડ્રોજન 1 3. શું દર્શાવે છે? આ પરમાણુય ક્રમાંક છે, જોઈ શકો છો 1 1 1. આ પરમાણુય દળાંક છે 1 2 3. પરમાણુય ક્રમાંક સમાન છે, પરમાણુય દળ જુદા જુદા છે, એને સમસ્થાનિક કહેવાય. હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ, આ એના નામ છે. તો એવા ઘણા તત્વો છે કે જે સમસ્થાનિકો ધરાવે છે. એની અંદર પરમાણુય ક્રમાંક સમાન હોય છે પરંતુ પરમાણુય દળાંક જુદા જુદા હોય છે. તો સમસ્થાનિકો મેન્ડેલિફના આવર્ત કોષ્ટક માટે પડકારરૂપ બન્યા. સ્વાભાવિક છે, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક પરમાણુય દળના આધારે રચાયેલું છે. જેમ કે જસ્ટ જોઈ શકો છો, આ કાર્બન 12 અને આ કાર્બન 14 બે છે તો કાર્બન જ. C12 અને C14 બે કાર્બન છે, પણ આનું પરમાણુય દળાંક 12 છે, આનું પરમાણુય દળાંક 14 છે. હવે જો મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક પરમાણુય દળના ચડતા ક્રમના આધારે રચાયેલું છે તો C12 પછી જો કોઈ તત્વ આવ્યા છે કાર્બન, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં કાર્બન છે, ઓકે, બોરોન પછી આ કાર્બન છે. આ કાર્બનને સ્થાન આપ્યું મેન્ડેલિફે, પણ કાર્બનના બે સમસ્થાનિક છે C12 C14. તો હવે C12 અહીંયા આવ્યો તો એના પછી કોનો વારો આવવો જોઈએ? C14 નો. અહીંયા તો કોણ છે? નાઇટ્રોજન. એનો મતલબ એમ થયો કે C12 અને C14 બેયને આવર્ત કોષ્ટકમાં સમાવવા પડકારરૂપ છે. આ તો મેં જસ્ટ ઉદાહરણ આપ્યું કાર્બનનું, હાઇડ્રોજનનું. હવે તો કેટલાય તત્વ છે જે સમસ્થાનિકો ધરાવે છે પણ આ સમસ્થાનિકોને આવર્ત કોષ્ટકમાં સમાવી શકાતા નથી. તો આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની 3 મર્યાદાઓ વિશે ચર્ચા કરી. હાઇડ્રોજનનું સ્થાન, પરમાણુય દળમાં અનિયમિત વધારો, સમસ્થાનિકોનું સ્થાન. હાઇડ્રોજનના સ્થાનમાં આપણે માત્ર એટલી વસ્તુ યાદ રાખવાની કે હાઇડ્રોજનના અમુક લક્ષણ આલ્કલી ધાતુને મળતા આવે છે, અમુક લક્ષણ હેલોજન સમૂહને મળતા આવે છે. આમ હાઇડ્રોજનને આલ્કલી સમૂહ સાથે રાખવો કે હેલોજન સમૂહ સાથે રાખવો ઈ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં અનિશ્ચિતતા છે. બીજું, પરમાણુય દળમાં થતો અનિયમિત વધારો. એક તત્વથી બીજા તત્વ તરફ આગળ વધતા પરમાણુય દળમાં અનિયમિત રીતે વધારો થાય છે અને તેથી બે તત્વો વચ્ચે નવા કેટલા તત્વની શોધ કરવી તે મુશ્કેલ બને છે. સમસ્થાનિકોનું સ્થાન, સમસ્થાનિકોના પરમાણુય દળાંક જુદા જુદા હોય છે. હવે આ સમસ્થાનિકો મેન્ડેલિફના આવર્ત નિયમ માટે પડકારરૂપ બન્યા. આમ સમસ્થાનિકોને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં સ્થાન મળી શક્યું છે. તો આ હતી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ચર્ચા. મિત્રો, મેન્ડેલિફે ઘણો રસ્તો આપણને આસાન કરી દીધો આધુનિક આવર્ત કોષ્ટક બનાવવા માટે. અને આધુનિક આવર્ત કોષ્ટક બન્યા પછી જે મેન્ડેલિફે આવર્ત કોષ્ટકની રચનામાં જે ફાળો આપ્યો એને રિસ્પેક્ટ આપવા, એને માન આપવા, મેન્ડેલિફના કાર્યને માન આપવા માટે, રિસ્પેક્ટ આપવા માટે આધુનિક આવર્ત કોષ્ટકમાં 101 નંબરનું તત્વ છે MD, મેન્ડેલિયમ. મેન્ડેલિફની યાદમાં આપણે આવર્ત કોષ્ટકમાં 101 નંબરનું તત્વ MD, મેન્ડેલિયમ રાખવામાં આવ્યું છે એનું નામ, જે માત્ર મેન્ડેલિફની યાદમાં, મેન્ડેલિફના કાર્યના રિસ્પેક્ટ માટે અને એને જે સંશોધન કર્યું, આ મહાન ઘટના છે. એને જે સંશોધન કર્યું એ સંશોધનને માટે આપણે 101 નંબરના તત્વને મેન્ડેલિયમ નામ આપવામાં આવ્યું છે. એની સંજ્ઞા
એમડી છે। હવે આપણે છે જે આધુનિક આવર્ત કોષ્ટક તરફ જવાનું છે। આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા તરફ મિત્રો 1913 માં હેનરી મોઝેલ નામના વૈજ્ઞાનિકે આપણને કીધું કે તત્વના પરમાણુય દળ કરતા પરમાણુય પ્રમાણ વધુ આધારભૂત ગુણધર્મ છે। 1913 માં હેનરી મોઝેલ નામના રસાયણશાસ્ત્રીએ કીધું કે તત્વના પરમાણુય દળ કરતા પરમાણુય ક્રમાંક આધારભૂત ગુણધર્મ છે અને એટલે જ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં સુધારો કરી આપણે આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરી। આધુનિક આવર્ત કોષ્ટક જે મેન્ડેલિફનો આવર્ત નિયમ હતો, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક પરમાણુય દળના ચડતા ક્રમના આધારે રચાયેલું હતું એટલે એનો આવર્ત નિયમ હતો તત્વોના ગુણધર્મો તેના પરમાણુય દળના આવર્તનીય વિધેય છે। તો આધુનિક આવર્ત કોષ્ટક પરમાણુય ક્રમાંકના આધારે રચાયેલું છે। તો આધુનિક આવર્ત નિયમ શું થશે તો કે તત્વના ગુણધર્મો તેના પરમાણુય ક્રમાંકના આવર્તનીય વિધેય છે। આમ તત્વના ગુણધર્મો તેના પરમાણુય ક્રમાંકના આવર્તનીય વિધેય છે। શું છે આ આધુનિક આવર્ત નિયમ? મેન્ડેલિફનો આવર્ત નિયમ શું હતો? તત્વના ગુણધર્મ તેના પરમાણુય દળના આવર્ત વિધેય છે। જ્યારે આધુનિક આવર્ત નિયમ શું છે? તત્વના ગુણધર્મો તેના પરમાણુય ક્રમાંકના આવર્તનીય વિધેય છે। પરમાણુય ક્રમાંક એટલે તો કે તત્વના ન્યુક્લિયસમાં રહેલ પ્રોટોનની સંખ્યા। જેમ કે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનના કેન્દ્રમાં એક પ્રોટોન છે તો એનો પરમાણુય ક્રમાંક કે લિથિયમના કેન્દ્રમાં 3 પ્રોટોન છે તો એનો પરમાણુય ક્રમાંક 3, બેરિલિયમના કેન્દ્રમાં 4 પ્રોટોન છે તો એનો પરમાણુય ક્રમાંક 4। આમ તત્વના ન્યુક્લિયસમાં રહેલ પ્રોટોનની સંખ્યા પરમાણુય ક્રમાંકનું સૂચન કરે છે। હવે આધુનિક આવર્ત કોષ્ટક અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વાત કરીએ તો આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં જેમ પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવું હતું એમ આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વો પરમાણુય ક્રમાંકના ચડતા ક્રમના આધારે ગોઠવાયેલા છે। પરમાણુય દળાંક કરતા પરમાણુય ક્રમાંકના આધારે તત્વોને ગોઠવવાથી એના ગુણધર્મો વિશે વધુ ચોકસાઈપૂર્વક આગાહી થઈ શકે છે। આપણે વાત કરી આધુનિક આવર્ત કોષ્ટક વિશેની। હવે આપણે જે ટોપિક છે એ પાઠના એન્ડ સુધી આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશે ભણવાનું છે। તો આજે આપણે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક પૂર્ણ કર્યું। હવે આપણે આધુનિક આવર્ત કોષ્ટકનો અભ્યાસ મારા નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરશું। આભાર।